તો વાત કરીએ વડોદરાની તો ક્રિકેટ એસોસિએશન બીસીએની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। વડોદરાના અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી મંજૂર રાખતા હાઈકોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત 4 ઉમેદવારોને બીસીએના હોદ્દેદારોની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે। માહિતી મુજબ વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। અરજદારો દ્વારા ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો। હાઈકોર્ટે કેસની સુનાવણી બાદ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે। સાથે જ ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય પણ રદ કરવામાં આવ્યો છે। સાથે હાલની વચગાળાની વ્યવસ્થા 2 અઠવાડિયા માટે વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે।